આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ના પાઠ્યપુસ્તકમાંથી એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, આપણી આસપાસની હવા. હા, હવા. આપણે એને જોઈ નથી શકતા, પણ એની અસર તો સતત અનુભવીએ છીએ ને. બિલકુલ. જેમ કે પેલા ઝાડના પાંદડા હલે ત્યારે અવાજ આવે, કે પછી દોરી પર સૂકવેલા કપડાં લહેરાય. અને પતંગ હા આકાશમાં કેમ ઉડે છે? હા પતંગ ઉડે, પેલી રમકડાની ફરકડી ગોળ ગોળ ફરે, આ બધું એટલે હવાને લીધે જ. બરાબર. અને જ્યારે હવા ગતિમાં હોય, ચાલે, ત્યારે આપણે એને પવન કહીએ છીએ. પણ આ હવા ફક્ત બહાર જ હોય છે કે બધે જ? ના ના, હવા તો બધે જ છે, આપણી આસપાસ, દરેક જગ્યાએ. અરે, આપણને જે વસ્તુ ખાલી દેખાય ને, જેમ કે ખાલી બોટલ, એમાં પણ હવા હોય છે. તે જગ્યા રોકે છે. ઓહ, પેલો પ્રયોગ યાદ આવ્યો. પાણી ભરેલા વાસણમાં ખાલી બોટલ ઊંધી ડુબાડીએ તો? હા, તો પાણી અંદર નથી જતું, બરાબર. હા, પણ જેવી બોટલને થોડી ત્રાંસી કરીએ એટલે પેલા પરપોટા નીકળે, બુડ બુડ બુડ. એકદમ સાચું. એ પરપોટા શું છે? એ બોટલની અંદર રહેલી હવા છે જે બહાર નીકળે છે અને એની જગ્યાએ પાણી ભરાય છે. એટલે સાબિત થયું કે હવા જગ્યા રોકે છે. ભલે ને એ દેખાતી નથી, પારદર્શક છે, રંગહીન છે. અને આ હવા ફક્ત બોટલ જેટલી નાની જગ્યામાં જ નહીં, પણ આપણી આખી પૃથ્વીની ફરતે એક મોટો, જાણે ધાબળો ઓઢાડ્યો હોય એમ, વીંટળાયેલી છે. એને આપણે વાતાવરણ કહીએ છીએ. વાતાવરણ. અને એ તો ઘણું ઊંચે સુધી હોય છે, ખરું ને? હા, ઘણા કિલોમીટર સુધી. પણ એક વાત છે, જેમ જેમ આપણે ઉપર જઈએ, પર્વતો પર ચડીએ, તેમ હવા પાતળી થતી જાય. એટલે જ પેલા પર્વતારોહકો એમની સાથે ઓક્સિજનના બાટલા રાખે છે. બરાબર સમજ્યા. કારણ કે ઊંચાઈ પર હવામાં ઓક્સિજન ઓછો હોય, એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે. ઓકે, તો આ હવા જે આટલી મહત્વની છે, એ ખરેખર શેની બનેલી છે? કોઈ એક જ વસ્તુ છે કે મિશ્રણ છે? ના, એ એક વસ્તુ નથી. હવા ખરેખર તો ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે. ઘણા બધા વાયુઓ? કયા કયા? એમાં સૌથી મોટો ભાગ, લગભગ 78% જેટલો, તો નાઇટ્રોજન વાયુનો છે. પણ મજાની વાત એ છે કે નાઇટ્રોજન સળગવામાં મદદ નથી કરતો. અચ્છા, પછી? પછી આવે ઓક્સિજન, લગભગ 21%. આ આપણા માટે બહુ જ જરૂરી છે, શ્વાસ લેવા માટે અને કોઈ પણ વસ્તુને સળગવા માટે. ઓહ, એટલે નાઇટ્રોજન અને ઓક્સિજન મળીને જ લગભગ 99% જેટલું થઈ ગયું? હા, બરાબર. બાકીનો જે ફક્ત 1% બચ્યો, એમાં બીજા ઘણા ઘટકો છે. 1%માં શું શું હોય? એમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ હોય છે, જે આપણે શ્વાસમાં બહાર કાઢીએ અને વનસ્પતિ વાપરે. પછી થોડી પાણીની વરાળ હોય, બીજા અમુક વાયુઓ હોય, અને હા, ધૂળના નાના નાના રજકણો પણ હોય. ધૂળના રજકણો હવામાં? હા, અને ઓક્સિજનની વાત કરીને, પેલો મીણબત્તીવાળો પ્રયોગ યાદ છે? એ ઓક્સિજનની હાજરી સાબિત કરે છે. હા, સળગતી મીણબત્તી પર કાચનો ગ્લાસ ઊંધો વાળી દઈએ તો? તો શું થાય? મીણબત્તી ઓલવાઈ જાય છે. કેમ? કારણ કે ગ્લાસની અંદર જેટલો ઓક્સિજન હોય એટલો વપરાઈ જાય, એટલે આગને સળગવામાં મદદ મળતી બંધ થઈ જાય. આ બતાવે કે સળગવા માટે ઓક્સિજન જરૂરી છે. અને પેલી ધૂળની વાત કરતા હતા, એ પણ હવામાં હોય? ચોક્કસ હોય. ક્યારેક તમે બંધ ઓરડામાં બારીમાંથી આવતો સૂર્યનો પ્રકાશનો શેડો જોયો છે? એમાં નાના નાના કણ ઉડતા દેખાય. હા, દેખાય છે. એ ધૂળના રજકણો જ છે. હા, અને ક્યારેક ધુમાડો પણ ભળેલો હોય. એટલે જ તો જ્યારે કોઈ બંધ જગ્યામાં કશુંક સળગે ને, તો કાર્બન ડાયોક્સાઇડ વધી જાય અને આપણને ગભરામણ થાય. તો આ બધા રજકણો આપણા શ્વાસમાં જતા હશે? થોડા ઘણા જાય, પણ આપણું શરીર બહુ સ્માર્ટ છે. આપણા નાકમાં જે નાના વાળ અને ચીકણો પદાર્થ હોય ને, એ આ રજકણોને ફેફસા સુધી જતા રોકી લે છે. સારું કહેવાય. એટલે જ ટ્રાફિક પોલીસ માસ્ક પહેરે છે ને, ધુમાડા અને રજકણોથી બચવા. બરાબર, કારણ કે ત્યાં પ્રદૂષણ વધુ હોય છે. આ તો થઈ જમીન પર રહેતા સજીવોની વાત. પણ પાણીમાં રહેતા જીવો, માછલીઓ વગેરે, અને માટીમાં રહેતા જીવોનું શું? એમને હવા ક્યાંથી મળે? સારો સવાલ છે. જુઓ, પાણીની અંદર પણ હવા ઓગળેલી હોય છે. પાણીમાં હવા? કેવી રીતે? તમે ક્યારેય પાણી ગરમ કરવા મૂક્યું હોય તો જોજો, પાણી ઉકળે એ પહેલાં વાસણની અંદરની બાજુએ નાના નાના પરપોટા બાજી જાય છે. હા, જોયા છે. એ પાણીમાં ઓગળેલી હવા જ છે. માછલીઓ અને બીજા પાણીના જીવો એ ઓગળેલી હવામાંથી જ શ્વાસ લેવા માટે ઓક્સિજન મેળવે છે. અરે વાહ! અને માટીનું? માટીમાં પણ માટીના જે કણો હોય ને,
એમની વચ્ચે ખાલી જગ્યા હોય એમાં હવા ભરાયેલી હોય છે. તમે સૂકી માટીના ઢેપા પર પાણી નાખો તો પરપોટા નીકળતા જોયા છે? હા, નીકળે છે. એ માટીમાં રહેલી હવા બહાર આવે છે. જમીનની અંદર રહેતા જીવો જેમ કે અળસિયા અને વનસ્પતિના મૂળ એ આ જ હવાનો ઉપયોગ કરે છે. એટલે જ બહુ વરસાદ પડે ને, બધે પાણી ભરાઈ જાય ત્યારે અળસિયા બહાર આવી જાય છે શ્વાસ લેવા માટે. બરાબર પકડ્યો. પણ એક મિનિટ, આપણે બધા પ્રાણીઓ આટલો બધો ઓક્સિજન શ્વાસમાં વાપરીએ છીએ, વસ્તુઓ સળગવામાં વપરાય છે, તો આ ઓક્સિજન ખૂટી કેમ નથી જતો? એ પાછો ક્યાંથી આવે છે? આ પ્રકૃતિનો જાદુ છે અને એનો જવાબ છે વનસ્પતિ. લીલી વનસ્પતિ. વનસ્પતિ? કેવી રીતે? વનસ્પતિ દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં એક ક્રિયા કરે છે જેને પ્રકાશ સંશ્લેષણ કહે છે. એમાં તે હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વાપરે છે, પાણી વાપરે છે અને પોતાનો ખોરાક બનાવે છે. હા, એ તો સાંભળ્યું છે. અને આ પ્રક્રિયાની સાથે સાથે તે ઓક્સિજન વાયુ બનાવીને હવામાં પાછો છોડે છે. ઓહ, એટલે વનસ્પતિ ઓક્સિજન બનાવે છે. હા, જો કે વનસ્પતિ પોતે પણ શ્વાસ લેવા માટે થોડો ઓક્સિજન વાપરે છે, પણ તે જેટલો વાપરે છે એના કરતાં અનેક ગણો વધારે ઓક્સિજન તે બનાવે છે. એટલે જ પ્રાણીઓ શ્વાસમાં ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે, અને વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન બહાર કાઢે. એટલે પ્રાણીઓ અને વનસ્પતિ એકબીજા વગર ચાલે જ નહીં, એકબીજા પર આધાર રાખે છે. બિલકુલ. આનાથી જ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જળવાઈ રહે છે. એક સુંદર સંતુલન છે. ખરેખર અદ્ભુત. શ્વાસ લેવા સિવાય હવાના બીજા પણ ઉપયોગો છે, ખરું ને? પેલી પવનચક્કી જેવું? હા, ચોક્કસ. પવન ઉર્જાનો કેટલો સરસ ઉપયોગ. પવનચક્કી ફરે એટલે એનાથી કૂવામાંથી પાણી ખેંચી શકાય. હા, અને અનાજ દળવાની ઘંટી ચાલે? અને વીજળી પણ ઉત્પન્ન થાય. આ સિવાય હવા, સડવાળી હોડીને ચલાવે, ગ્લાઇડર, પેરાશૂટ, વિમાન, આ બધાને ઉડવામાં કે ગતિમાં મદદ કરે. પક્ષીઓ અને જીવજંતુઓ પણ હવાને લીધે જ ઉડી શકે ને? સાચી વાત. એટલું જ નહીં, વનસ્પતિના બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય? પવન એમને ઉડાડીને લઈ જાય. ફૂલોની પરાગરજ પણ એમ જ ફેલાય. અને પાણીનું ચક્ર, એમાં પણ હવાનો ભાગ હશે? ખૂબ મહત્વનો ભાગ. હવા જ પાણીની વરાળને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, વાદળા બને છે, વરસાદ આવે છે. જળચક્ર માટે હવા અનિવાર્ય છે. બાપ રે! હવાના કેટલા બધા ઉપયોગો છે. ખરેખર એના વગર તો જીવન શક્ય જ નથી. સાચી વાત કહી. તો આજે આપણે જોયું કે હવા આપણી આસપાસ સર્વવ્યાપી છે. એ જગ્યા રોકે છે. એનું એક ચોક્કસ બંધારણ છે જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન મુખ્ય છે. અને એ સજીવોના શ્વાસ લેવા માટે, વસ્તુઓને સળગવવા માટે અને પૃથ્વી પરની ઘણી બધી કુદરતી પ્રક્રિયાઓ માટે અનિવાર્ય છે. અને પેલું વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેનું સંતુલન પણ કેટલું મહત્વનું છે, જે ઓક્સિજનનું પ્રમાણ જાળવી રાખે છે. બરાબર. તો આજે આપણે હવા વિશે ઘણી ઊંડી અને રસપ્રદ વાતો જાણી. હવે જતાં જતાં એક વિચાર આવે છે. આપણે જોયું કે હવામાં વાયુઓનું એક ચોક્કસ પ્રમાણ છે, પણ જો માની લો કે પ્રદૂષણને કારણે કે બીજા કોઈ કારણોસર આ પ્રમાણ બદલાઈ જાય, જો કાર્બન ડાયોક્સાઇડ વધી જાય કે ઓક્સિજન ઘટી જાય, તો એની અસર આપણા જીવન પર અને આખી પૃથ્વી પર કેવી પડી શકે? શું થઈ શકે? આ જરૂર વિચારવા જેવો પ્રશ્ન છે.